सुप्रभातम दोस्तों, नमस्कार, गुड मॉर्निंग, શુભ પ્રભાત. આપનો દિવસ મંગલમય બની રહે એવી મંગલાચરણની શુભકામનાઓ. મંગલ અને આચરણ બેને ભેગો કરીને આ શબ્દ બનાવ્યો છે, મંગલાચરણ. આપણું આચરણ એવું મંગલ હોવું જોઈએ કે એનું પરિણામ નિશ્ચિત રૂપે મંગલ જ આવે. આજે કેટલીક એવી વાતો કરવી છે કે જેમાં આચરણ કઈ રીતે શુદ્ધ રહેવું, શેનાથી બચવું, શું કરવું, શું નહીં કરવું, એની વાતો કરીશું આપણે. તો પહેલી વાત એ છે કે ટીકામાં હંમેશા સભાનતા રાખો. બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને તમારે કંઈ કહેવું હોય, એની સાથે સંમત ના હો તો મોઢા પર કહો, પણ એની પીઠ પાછળ એના વખાણ કરો. તમે પીઠ પાછળ જો એના વિશે કંઈ કહેશો તો એને વધારીને કોઈ જઈને એને સોંપશે કે આવું કહેતા હતા. તેવું શું કરવા કરવું છે આપણે? અને બીજો સાદો સિદ્ધાંત યાદ રાખો કે આપણે એક આંગળી કોઈના સામે કરીએ છીએ તો 3 આંગળી આપણા પોતાના સામે થાય છે. એટલે આપણે કોઈકનો દોષ ક્યારે કાઢી શકીએ કે જ્યારે આપણે ખુદ દોષ મુક્ત હોઈએ. એ છીએ ખરા? તો દલપતરામની એક કવિતા છે, અમને 5મા ધોરણની પુસ્તકમાં આ કવિતા ભણાવતા હતા. બહુ જ ટૂંકાણમાં જીવનનો બોધ આપતી આ કવિતા છે. મેં એને ખાસ પસંદ કરી છે. સભા ભરાઈ છે, પ્રાણીઓ બધા હાજર છે અને ઊંટ એમાં ઊભો થઈ અને એલફેલ બોલવાનું ચાલુ કરે છે. શું કહે છે ઊંટ? ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. વાંકા બધો કંઈકનું કંઈક વાંકું અંગ હોય એવા જ બધા ભેગા થયા છે. કેવા? તો કે બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. બગલાની ડોક વાંકી હોય, તમે જુઓ છો, પોપટની ચાંચ વાંકી હોય અને કૂતરાની પૂંછડી વાંકી હોય. કૂતરાની પૂંછડી સીધી રહે તો અડકાયું થયું છે એમ કહેવાય. તો કૂતરાની પૂંછડી વાંકી, વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, હાથીની સૂંઢ વાંકી હોય. વાઘના છે નખ વાંકા, વાઘના નખ વાંકા હોય. ભેંસને તો શીર વાંકા શિંગડાનો ભાર છે. ભેંસના માથે વાંકા શિંગડા એને ભારે મારે છે. કેટલું બધું, કેટલા લોકોની પાસે શું તકલીફો છે કહ્યું ને ઊંટે. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા શિંગડાનો ભાર છે. શિયાળ છે ને એ બહુ લુચ્ચું પ્રાણી છે અને બહુ બુદ્ધિશાળી પ્રાણી પણ છે. જો બુદ્ધિ યોગ્ય રસ્તે ના વપરાય તો લુચ્ચાઈમાં પરિવર્તે. એટલે આ બધું શિયાળ સાંભળતું હતું. તો સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું. ઊંટને કે છે કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. અરે ભાઈ, તું કયા બધા લોકોની, તારે તો 18 અંગ વાંકા છે તારા. તું ક્યાં લોકોમાં આ વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળ ઉપર પશુઓ અને પક્ષીઓ અપાર છે ગોધવા નીકળ્યો છે. એ તો પોપટની એકલી ચાંચ જ વાંકી હશે, ભેંસના શિંગડા વાંકા હશે, બગલાની ડોક વાંકી હશે, વાઘના નખ વાંકા હશે, હાથીની સૂંઢ વાંકી હશે, પણ તારા તો 18 વાંકા છે. એટલે હંમેશા એક આંગળી આપણે કોઈના તરફ કરીએ તો 3 આંગળી આપણા તરફ થાય છે. આ હંમેશા ખ્યાલ રાખો. કોઈની પણ ટીકા કરવામાં મર્યાદા જાળવો. ટીકા કરવામાં કંજૂસ બનો. વખાણ કરવામાં ઉદારતા રાખો. એટલે વખાણ એટલે એવા ઉદારતાથી નહીં કરવા પાછા કે તમે પ્રશસ્તિકાન કરતા હો એવું લાગે, પણ વખાણ થોડા ઉદાર રહીને કરાય. ટીકા કંજૂસીથી કરાય. બને ત્યાં સુધી ના બોલે એમાં 9 ગુણનો સિદ્ધાંત ત્યાં લાગુ પડે.
અને વખાણ કરવા હોય ત્યારે બોલે એના બોર વેચાય. ચોક્કસ કહેવાય મળે કે તમારા અક્ષરો બહુ સારા છે. સારું લાગે કોઈ માણસ. કોઈ પણ સ્ત્રીને કહો કે તમારું બાળક સ્માર્ટ છે, આગળ જઈને નામ કાઢશે, ખુશખુશાલ થઈ જાય. કારણ કે સીધી હોય ને, સીધીના છોકરા કાળા હોય, પણ છતાં કહેવત એવી છે કે સીધીને સિદકા વાલા. સીધીના છોકરા જેવા છે એ એના છોકરા છે, એ એને વાલા છે. એને એમ ના કહેવાય કે તારા છોકરા જો કોલસા જેવા છે, ના કહેવાય. એટલે આજનો દિવસ નહીં પણ આગળનું આખું જીવન આપનું જીભનો વિવેક બુદ્ધિ સાથે ઉપયોગ કરવામાં વીતે એવી મારી મંગલાચરણ નિમિત્તે સવારની સકારાત્મક શરૂઆત કરતા આપને શુભકામનાઓ સાથે એક નાનકડી સલાહ. આવજો. હેવ એ નાઇસ ડે. આપનો દિવસ શુભ નીવડે. ધન્યવાદ.